આગામી ચૂંટણીઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે દક્ષિણ ઝોન અને સુરત વડોદરા ઝોનના તમામ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને નવનિયુક્ત પ્રભારીઓ, સહપ્રભારીઓ અને પદાધિકારીઓનું સુરતમાં એક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા, લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, વિપક્ષ નેતા પાયલ સાકરિયા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયા, વડોદરા શહેર પ્રમુખ, ભરૂચ શહેર પ્રમુખ પિયુષ પટેલ, રાધિકા રાઠવા, રુસ્તમ ગામિત સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીએ સંમેલનમાં હાજર પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પૂરજોશથી મહેનત શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ હાલ ઝોન લેવલે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પ્રભારી, સહપ્રભારી અને સંગઠન મંત્રીઓની નિમણૂક શરૂ કરી દીધી છે. આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન દિવસે ને દિવસે મજબૂત બની રહ્યું છે. ગુજરાતના 40 લાખથી વધુ લોકોએ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વોટ આપ્યા હતા અને ત્યારબાદ આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ ગુજરાતમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે.